તુલસીનો છોડ પહેલાથી જ સારા સમય આવવાના આ 9 શુભ સંકેતો જણાવે છે. નમસ્કાર મિત્રો, આપ સૌને હાર્દિક સ્વાગત છે. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસી, જે દેવી લક્ષ્મીના રૂપમાં પૂજવામાં આવે છે, તે જેના ઘરમાં હોય છે, તેને પૈસા અને અનાજની ક્યારેય કમી નથી હોતી. વાસ્તુશાસ્ત્રમાં પણ તેને વિશેષ માન્યતા મળે છે. કહેવાય છે કે ઘરમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસી વાવવાથી ત્યાં રહેતા લોકોને ઘણા ફાયદા થાય છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિત રીતે તુલસી માતાની પૂજા કરે છે, તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. શાસ્ત્રો અનુસાર તુલસીનો છોડ ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત પણ આપે છે. હા મિત્રો, તુલસી પહેલાથી જ આવનારા સારા અને ખરાબ સમયના સંકેત આપે છે. તો ચાલો જાણીએ તુલસીના તે ચિહ્નો વિશે, જેનાથી વ્યક્તિને ભવિષ્યમાં શું થશે તેની ઝલક મળશે. આગામી કાર્યક્રમો વિશે માહિતી આપે છે. પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો. દશાંશે મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે છે. ઘણા પ્રયત્નો છતાં છોડ લીલો થતો નથી અને સુકાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર તુલસીને સૂકવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે. તેમજ તે કોઈ મોટી કટોકટી આવવાનો સંકેત પણ હોઈ શકે છે, જે તમારા પરિવારને અસર કરી શકે છે. એટલું જ નહીં, તુલસીના છોડને સૂકવી દેવાનો અર્થ એ પણ સૂચવે છે કે તમારા ઘરમાં જલ્દી પૈસાની ખોટ થઈ શકે છે. તેથી તુલસીના છોડને ક્યારેય સૂકવા ન દેવો જોઈએ. જો તુલસીના લીલા પાંદડા અચાનક તૂટે અને પોતાની મેળે પડવા લાગે તો તે પણ અશુભ માનવામાં આવે છે. પીળાંગ પાંદડા પડવાં સ્વાભાવિક છે, પણ જો લીલાંગ પાંદડા પડી જાય તો તે એક સંકેત છે કે તમારા ઘરમાં તકરાર, તકલીફ અને ભાગલા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. જો તમને આવા સંકેત મળે તો આ પરેશાનીમાંથી મુક્તિ મેળવવા માટે સાંજે તુલસીના છોડ પાસે ઘીનો દીવો પ્રગટાવો. દશાંશ 2 મિત્રો, જ્યારે તુલસીની પાસે નાના લીલા છોડ ઉગવા લાગે છે તો તેને શુભ શુકન માનવામાં આવે છે. આ સંકેત સૂચવે છે કે તમારા ઘરમાં જલ્દી જ ખુશીઓ આવશે. તમારા વ્યવસાયમાં પ્રગતિ થશે. એટલું જ નહીં, તે પણ સૂચવે છે કે ટૂંક સમયમાં દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરશે અને આર્થિક લાભ પણ થશે. દશાંશ 3 મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે કીડીઓ તુલસીના છોડ પાસે ભેગી થાય છે. કીડી અને કરોળિયાની જેમ તમે ગમે તેટલી કાળજી રાખો તો પણ નાના જીવો ત્યાં પોતાનું ઘર બનાવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે શાસ્ત્ર અનુસાર તેને અશુભ માનવામાં આવે છે. આ સૂચવે છે કે કોઈ બહારની વ્યક્તિ તમારા માટે આફત લાવી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિના કારણે તમને ધનહાનિ થઈ શકે છે. દશાંશ 4 મિત્રો, જ્યારે સુંદર પક્ષીઓ અથવા મોહક કોયલ આવે છે અને તુલસીના છોડ પર બેસે છે, જેના કારણે તુલસીનો છોડ વધુ લીલો અને ખીલે છે. જો આવું થાય તો તે ખૂબ જ શુભ શુકન માનવામાં આવે છે. આ નિશાની દર્શાવે છે કે તમને જલ્દી જ નફો મળવાનો છે અને તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. તુલસીના છોડ પર પક્ષીઓનું આવવું અને બેસવું એ આર્થિક લાભની નિશાની માનવામાં આવે છે. દશાંશ 5 મિત્રો, ઘણીવાર એવું જોવામાં આવે છે કે જ્યારે પણ ઘણા લોકો તુલસીનો છોડ લગાવે છે, તો તે ફરીથી અને ફરીથી સુકાઈ જાય છે. ઘરમાં તુલસીનો છોડ ટકતું નથી અને હંમેશા સુકાઈ જાય છે. આ સૂચવે છે કે તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક શક્તિઓ વાસ કરે છે. પણ આ પિતૃ દોષ પણ સૂચવે છે. જો તમારી સાથે આવું થાય છે તો જરૂરતમંદ લોકોને દાન કરો જેથી આ દુઃખમાંથી મુક્તિ મળે. દશાંશ 6 મિત્રો, જો પાણી આપવા છતાં તુલસીનો છોડ ખરી રહ્યો હોય અને તેના પાંદડા ખરી રહ્યા હોય તો તેને ધન અને સ્વાસ્થ્ય માટે ખરાબ સંકેત તરીકે જોવું જોઈએ. સંભવ છે કે ઘરમાં ધનની હાનિ થઈ શકે છે અથવા કોઈ બીમાર પડી શકે છે. ઘરમાં કોઈને ઈજા થવાની સંભાવના પણ બની શકે છે. દશાંશ 7 મિત્રો, જ્યારે ખરાબ નજર હોય છે ત્યારે તુલસીના છોડના પાંદડા કાળા થવા લાગે છે.
આને વાસ્તુમાં ઘર પર ખરાબ નજર સાથે જોડવામાં આવ્યું છે. આવા ઘરમાં નકારાત્મક ઉર્જા જોવા મળે છે. તુલસીનો છોડ વારંવાર વાવો, પરંતુ જો તે ખીલતું નથી તો તેનો અર્થ છે ઘરમાં સકારાત્મકતાનો અભાવ છે. આવી સ્થિતિમાં તુલસીનો છોડ યોગ્ય રીતે વિકાસ પામતો નથી. દશાંશ 8. મિત્રો, જો હવામાન સારું હોય ત્યારે તુલસીનો છોડ લગાવવામાં આવે. આમ છતાં જો તે સુકાઈ જાય છે તો તે સૂચવે છે કે ઘરમાં દેવી લક્ષ્મી ક્રોધિત થઈ ગઈ છે અને ઘરમાં ગરીબીનો વાસ થવાનો છે. જો તુલસીના પાન પીળા થઈ જાય પછી જો તે પડી રહ્યું છે તો તે ઘરની નકારાત્મક ઉર્જા સાથે પણ જોડાયેલું છે. આને દૂર કરવા માટે ઘરમાં પૂજા, સ્વચ્છતા અને પરિવારના સભ્યોની આદતોમાં સુધારો કરવો જોઈએ. દશાંશ 9. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં લગાવેલ તુલસીનો છોડ અચાનક સુકાઈ જાય છે તો સમજી લેવું જોઈએ કે ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો સૂકો છોડ દુઃખ અને પીડાનું પ્રતિનિધિત્વ કરે છે, જે છે તેને તરત જ દૂર કરીને બીજો છોડ લગાવવો જોઈએ. દશાંશ 1. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય તેને પૂર્વ દિશામાં પણ ન રાખવું જોઈએ. કહેવાય છે કે તેનાથી ઘરમાં આર્થિક સંકટ આવી શકે છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. દશાંશ 1. મિત્રો, શાસ્ત્રો અનુસાર જો ઘરમાં લગાવેલ તુલસીનો છોડ વારંવાર સુકાઈ જાય છે તેથી એવું માનવું જોઈએ કે ઘરમાં પિતૃદોષ છે. તેનાથી બચવા માટે જરૂરિયાતમંદોને દાન કરવું જોઈએ અને પિતૃઓની પૂજા કરવી જોઈએ. દશાંશ 1. મિત્રો, શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે રવિવારે તુલસી માતા ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, માટે નિર્જલા ઉપવાસ રાખે છે. દશાંશ 1. મિત્રો, એટલે જ રવિવારે જળ ચઢાવવાની મનાઈ છે. એવું કહેવાય છે કે રવિવારે તુલસીના છોડને જળ ચઢાવવાથી નકારાત્મકતા વધે છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. બુધ એક એવો ગ્રહ છે જે અન્ય ગ્રહોના સારા અને ખરાબ પ્રભાવોને અસર કરે છે. સુધી જો કોઈ ગ્રહ અશુભ પરિણામ આપે છે તો તેની અશુભ અસર બુધ સાથે જોડાયેલી વસ્તુઓ પર પણ પડે છે. જો કોઈ ગ્રહ શુભ ફળ આપે છે તેના પ્રભાવથી તુલસીનો છોડ ઉત્તરોત્તર વધતો જાય છે. બુધના શુભ પ્રભાવથી છોડમાં ફળ અને ફૂલ આવવા લાગે છે. દરરોજ સવારે તુલસીના 4 પાન પેટનું સેવન કરવાથી ડાયાબિટીસ, લોહીના વિકાર, વાત, પિત્ત વગેરે દોષો મટે છે. જો તમે દરરોજ થોડો સમય માં તુલસી પાસે બેસો, જેથી તમને અસ્થમાથી ઝડપથી રાહત મળે છે. દશાંશ 1. મિત્રો, ઘરમાં તુલસીના છોડની હાજરી ડોક્ટર જેવી છે. તે વાસ્તુ દોષોને દૂર કરવામાં પણ સક્ષમ છે. આપણા શાસ્ત્રો તેના ગુણોથી ભરપૂર છે. તુલસીનું મહત્વ જન્મથી મૃત્યુ સુધી રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સરળ દેખાતી તુલસી આપણા ઘર કે મકાનની તમામ ખામીઓને દૂર કરીને આપણા જીવનને સ્વસ્થ બનાવવામાં સક્ષમ છે? 15. મિત્રો, માતાની જેમ સુખ પ્રદાન કરતી તુલસીનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ સ્થાન છે. આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં સસ્તો માલ અને સુલભ છે ભૌતિકતાને પ્રતિષ્ઠાથી વિરુદ્ધ ગણવામાં આવવા લાગી છે અને આપણે મોંઘી વસ્તુઓને આપણી પ્રતિષ્ઠા માનવા લાગ્યા છે. દશાંશ 1. મિત્રો, ગમે તે હોય, તુલસીનું આપણા શાસ્ત્રોમાં એક આદરણીય દેવી તરીકે સ્થાન છે. તેને તુલસી માં શબ્દથી શણગારીને આપણે દરરોજ તેની પૂજા કરીએ છીએ અને તેની પૂજા પણ કરો. ગુણધર્મો આધુનિક રસાયણશાસ્ત્ર દ્વારા પણ ઓળખાય છે. તેની હવા, સ્પર્શ અને તેનો આનંદ શરીર માટે ફાયદાકારક છે અને તે પર્યાવરણને શુદ્ધ કરવામાં પણ સક્ષમ છે. 17. મિત્રો, શાસ્ત્રો અનુસાર તુલસીના છોડ વિવિધ પ્રકારના હોય છે. આમાં શ્રી કૃષ્ણ તુલસી, લક્ષ્મી તુલસી, રામ તુલસી, કાલી તુલસી, લીમડો તુલસી મુખ્યત્વે મોજૂદ છે. બધાની અલગ અલગ ગુણધર્મો છે. આ શરીર, નાક, કાન, વાયુ વિકાર, ઉધરસ અને હૃદયના રોગોમાં તેની વિશેષ અસર છે. 18. મિત્રો, વાસ્તુ દોષ દૂર કરો. આ માટે તુલસીના છોડને અગ્નિ ખૂણામાં ખાલી જગ્યામાં એટલે કે દક્ષિણ પૂર્વથી ઉત્તર પશ્ચિમમાં લગાવી શકાય છે. જો ખાલી જમીન નહીં, તો તુલસીને વાસણમાં પણ સ્થાન આપીને રોપી કરી શકાય છે. દશાંશ 1.
મિત્રો, રસોડા પાસે તુલસીનો છોડ રાખવાથી પારિવારિક વિવાદો સમાપ્ત થાય છે. જો દીકરો જિદ્દી હોય તો તેને પૂર્વ દિશાની બારી પાસે રાખો. જો એમ હોય તો ઘરનું કોઈ બાળક તેની મર્યાદા ઓળંગી જતું હોય તો તેની જીદ જતી રહે છે. એટલે કે જો તે નિયંત્રણમાં ન હોય તો તુલસીનો છોડ પૂર્વ દિશામાં રાખવો ફાયદાકારક છે. બાળકને તુલસીના છોડમાંથી 3 પાન કોઈને કોઈ સ્વરૂપે ખવડાવવાથી તે શિસ્તબદ્ધ રીતે વર્તવાનું શરૂ કરે છે. 2.0 મિત્રો, જો છોકરીના લગ્નમાં વિલંબ થતો હોય તો અગ્નિ ખૂણામાં તુલસીનો છોડ વાવીને યુવતીએ રોજ જળ અર્પણ કરવું જોઈએ અને પ્રદક્ષિણા કરવી જોઈએ. આમ કરવાથી લગ્ન ઝડપથી અને અનુકૂળ સ્થાને થાય છે અને તમામ અવરોધો દૂર થાય છે. જો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો તેને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો. દર શુક્રવારે સવારે તુલસીના છોડ પર કાચું દૂધ ચઢાવો. ઉપરાંત પરિણીત સ્ત્રીને મીઠાઈઓ અર્પણ કરવાથી અને મીઠાઈ વસ્તુઓનું દાન કરવાથી વ્યવસાયમાં મદદ મળે છે. આ તમામ માહિતી લોકહિત, જ્યોતિષ અને ધર્મના ઉપાયોને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે અને સલાહને તમારા વિશ્વાસ અને માન્યતા પર લાગુ કરો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ દાવા કરતા નથી. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો જેથી તમને આવી અવનવી માહિતી મળતી રહે અને કોમેન્ટ બોક્સ જય લક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં. આભાર.